આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો, મહાદેવ સાહેબ. મહાદેવ. હિતેશભાઈ બોલો. હા જી, બોલું છું. હું શુભવડ બોલું, તળાજા તાલુકો. તળાજા તાલુકો. હા, શુભવડ ગામ. શોભાવડ. હા, શુભવડ. અચ્છા, જિલ્લો કયો આવે? ભાવનગર. અચ્છા, ભાવનગર જિલ્લો. હા હા, બરોબર. તમારો જીવન સાથી નંબર હતો ને તમારો, તો હું લીધો હતો, લેતો હતો ને તમને લાગી ગયો હતો. જીવન સંગીની. હા, બોલો બોલો. એટલે સગાઈ માટે ફોન કર્યો હતો તમને. એમ કોની સગાઈ કરવાની છે? મારી પોતાની. એમ કેટલી ઉંમર છે તમારી? મારી 30 વર્ષ, 32 વર્ષ. 32 વર્ષ, બરોબર. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું અગાઉ? નહીં. અચ્છા, પહેલી વાર જ છે? પહેલી વાર. હા હા. કેમ ટાઈમ લાગ્યો એટલો? હે? સમય કેમ લાગ્યો એટલો? 32 વર્ષ કેમ થઈ ગયા? કઈ જોયું તું? કોઈ આ તો કશું નહોતું કરે, એમ દોડે એવું. એમ, બરોબર છે. તમારા ફેમિલીમાં છે મારા મમ્મી છે, મારા 2 ભાઈ છે મોટા. અચ્છા, 3 બહેનો 3 ભાઈ. 3 બહેનો 3 ભાઈ. મોટા ભાઈ છે પરણી ગયા છે? હા, એક 3 જ છે. અચ્છા, એક બાકી છે ભાઈ. અને હા, બેનું છે? બેનું પરણી ગયા, બરાબર? હા, એક બાકી છે. અચ્છા, એક બેન બાકી છે. હા, બરાબર છે. તમારા હામા હાટામાં નો એવું થાય? થાય. હા હા હા, સમજાઈ ગયું. એટલે આમાં હાથું હોય તો હાલે એવી રીતે થાય? હા, થાય. કયા સમાજમાંથી આવો છો તમે? બ્રાહ્મણ સમાજ. અચ્છા, બ્રાહ્મણ સમાજ છો. હમ. બરાબર છે. તમે કામ શું કરો છો? હું પાનનો ગલ્લો આંકું અને કર્મકાંડે કરું. ખેતીવાડી છે 25 વીઘા અમારે. એમ, 25 વીઘા જમીન ઉપરાંત પાનનો ગલ્લો ચલાવો છો હા, અને કર્મકાંડનું પણ કરો છો. બહુ હા, સારું અને કહેવાય. ખેતીવાડી છે. અને ખેતીવાડી એમ, છે. બરાબર. તો ખેતીવાડીમાં કઈ રીતે થાય? એમ કે તમે જ ખેતી કરો છો કે એમ ભાગ વચારે કોઈ? નહીં, ફાર્મે આપી દઉં. ફાર્મે આપી દઈએ. ફાર્મ? ફાર્મ ઉપર ભાગ્ય ભાગ મૂકીને ફાર્મે આપી દઈએ. એમ, સમજાઈ ગયું. એટલે ઈ ફાર્મ એટલે ઓલું જે આ બને છે આ બધા ફ્રૂટ ને વાવે એ રીતનું? હે? આ ફાર્મ કયો છો એટલે કઈ રીતનું? એમ કે ફ્રૂટ ને ફાર્મે જે આપણે આ બીજા વ્યક્તિને આપી દઈએ, અને વીઘે વરાળ હોય તો વીઘે 6,000 કે 8,000 એમ ફાર્મ હોય. ઓકે, સમજાઈ ગયું. એટલે ભાગ્ય જેવું થયું ને, એક પ્રકારનું ભાગ્ય થયું ને ભાગ્યમાં. હા, હા ભાગ્ય. હા, સમજાઈ ગયું. હા, બરોબર છે. બધે તો આપણે પહોંચાય નહીં. હા, ભાગ્યમાં કપાસ છે, મગફળી છે, અથવા એવું કરવાનું. વાડ છે. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કેટલા પાક લે છે એ લોકો? હે? પાક કેટલા લ્યો? પાક 3 પાક, 2 પાક? બે પાક લ્યો, બરોબર છે. ચોમાસું અને શિયાળો હશે ને કે ઉનાળો? હા, શિયાળો ઉનાળો. ક્યાં પાણી છે અત્યારે સારું છે બહુ, ઉનાળો લઈ છે. હા, બરોબર છે, બરોબર છે. એમની આવક શું થતી હશે ખેતીની? ખેતીની તો 1,00,000-1,50,000 રૂપિયા થાય. એમ? પછી જે મોલાતું કરવું હોય ને. હા હા, બરોબર છે, બરોબર છે. સારું કહેવાય. કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને આપણે બેનની પણ ચર્ચા કરવી છે કે કોઈ એવું પાત્ર હોય કે ભાઈ બેનને લાગુ પડે તો તમારે બેન ભાઈનું સામા સાથે થઈ જાય. હા, તમે દીકરી હોય, બરાબર? હા. અને આપનું જે ગામ છે એ કેવડું છે ગામ? કેટલી વસ્તી હશે? ગામ બહુ મોટું છે. 4,000 વસ્તી, 4,45. એમ, 4,000ની વસ્તી છે, બરોબર. એમાં વધારે પડતા ક્યાં સમાજ? પટેલ સમાજ છે. અચ્છા, પટેલ વસ્તી વધારે. હા, બરોબર છે. હા, પછી ભરવાડ ભાઈ છે, બ્રાહ્મણો છે એમ. સમજાઈ ગયું. પછી જે ભાઈના મેરેજ થઈ ગયા એનો ચૂલો અલગ છે કે આપણી સાથે જ રહે છે? સાથે છે. અચ્છા, સાથે જ રહેશો. અને આપનું મકાન છે માલિકીનું છે? હા, માલિકી. બે મકાન છે. અચ્છા. બે બાજુમાં જશે ને કે અલગ અલગ જગ્યા છે? હા, બે ભેગા જ છે એ તો. એમ, બરોબર. તમે જે મકાનમાં રહ્યો છો અત્યારે એના રૂમ કેટલા હશે? એના 3 રૂમ. અચ્છા, 3 રૂમ વાળું મોટું મકાન છે. હા, બરોબર છે. સારું. તો હવે આપણે જે બેન છે તો આપણે બેનને
કઈ ભણેલ ગણેલ કેટલા હોવા જોઈએ એવું કઈ ખરું? કઈ રીતનું આપણે? હા 10 સુધી હાલે. તો ગામડામાં શું છે કે દીકરી ઓછું ભણેલું હોય. હા બરોબર છે. એટલે આપણે બેન છે એ 10 ભણેલા છે. ના એ 7 ભણેલા છે. અચ્છા, બેન 7 ભણેલા છે અને 10 ભણેલા કોઈ છોકરો હોય તો હાલે. તમારે પછી નોકરિયાતમાં ગણતરી છે કે કઈ રીતનું? હવે એ તો બીજો ધંધો વ્યવસ્થિત હોય તો બીજું તો ક્યાં તો નોકરી સરકારી ક્યાં ધોરણમાં ભરતી કરી મળે કોઈને એવું છે ને. ના એમાં એવું છે, જો આ તો એક પ્રકારની એક વાત છે, સમજી લ્યો. સામે કોઈ પાત્ર એવું હોય તો આપણે કદાચ એમ આ વાત મૂકી કે ભાઈ નોકરી હોય તો ચાલે, નોકરી ન પણ હોય તો ચાલે. હા ન હોય તો ચાલે ચાલે. બરાબર છે, બરાબર છે. એટલે કદાચ સારો ધંધો હોય, વ્યવસ્થિત હોય તો આપણે કઈ નોકરીની જરૂરિયાત નથી. બરાબર છે, એવી રીતે આપણે વાત કરી શકીએ. હા બરોબર. બરોબર છે. તો હવે આપણે તમારો ફોટો મૂકીએ અને બેનનો ફોટો મૂકવો છે કે બેનનો ફોટો નથી મૂકવો આપણે? ના એનો નથી મૂકવો. ઓકે, કઈ વાંધો નહીં. તો આપણે બેનભાઈનું સામા સાથે હોય તો પણ ચાલે, એ રીતે આપણે વાત મૂકીએ. હા બરાબર ને? ઓકે, કઈ વાંધો નહીં. તો તમારો મને એક ફોટો મોકલી દો. અને બેનનું નામ શું છે? અરુણાબેન. અરુણા. ઓકે. હવે તમારું નામ આખું બોલો જી પપ્પાના નામ સાથે. મારું નામ ભરતભાઈ નટુભાઈ. ભરતભાઈ નટુભાઈ. અટક કેવી તમારી? ભટ્ટ. અચ્છા, ભટ્ટ. હા બરોબર છે. અને અરુણાબેન નટુભાઈ ભટ્ટ. બરાબર? ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી દો. બરાબર? એટલે આપણે ઓડિયો મૂકીએ. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તો કે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર? હા એ બરોબર છે. હાજી. એટલે ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ક્યાંય એવી કોઈ માંગ થાય તો તમે મને એનો ફોન નંબર આપી શકો. બરાબર? હા. ઓકે ભાઈ, ઓકે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા બરાબર. ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.